નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ એમસીએસ વાળા યુટ્યુબ ચેનલ ની અંદર। દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ ખૂબ જ ઉપયોગી થાય તેવી મહત્વની યોજના 2000 ના હપ્તાની સાથે સાથે દોસ્તો તમને મફતની અંદર મોબાઈલ સહાય પણ આપવામાં આવે છે। શું છે આ યોજના, કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, કયા ખેડૂતો આ ફોર્મ ભરી શકે છે, તેની સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર મેળવવાના છે દોસ્તો। તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવતો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। દોસ્તો તમારે 2000 નો હપ્તો આવતો હોય તો તમને 100% આ મોબાઈલ સહાય મળવા પાત્ર થશે। તો જે લોકોને 2000 નો હપ્તો મળે છે તેવા લોકો ખાસ કરીને આ વિડીયો જોવે અને તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરે, જેથી તેમને પણ મિત્રો મોબાઈલ છે તે આ મેળવી કઈ રીતે શકાય તેની માહિતી મળી જાય। દોસ્તો વાત કરીશું ખેડૂત મોબાઈલ સહાય યોજના। આ યોજનાનો મુખ્ય હેતુ શું રહેલો છે? તો આ યોજના હેઠળ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે સરકાર દ્વારા, જેથી તેઓ હવામાનની આગાહી, પાકની અંદર રોગ નિયંત્રણ, નવીન ખેતીની પદ્ધતિઓ અને સરકારની વિવિધ કૃષિ યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકે। મિત્રો, ખેડૂતોને મોબાઈલ આપવાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતનો શું હતો, સરકારનો શું હતો મુખ્ય હેતુ અથવા તો મુખ્ય ઉદ્દેશ? તો કે હવામાનની આગાહી ખેડૂત સમયસર મેળવી શકે, પાકની અંદર કોઈ રોગ આવ્યો હોય તો તેના એપ્લિકેશન આવે છે અલગ અલગ, તેના દ્વારા તે રોગની માહિતી મેળવી શકે। ત્યાર પછી જે અત્યારે મિત્રો આધુનિક ટેકનોલોજી દ્વારા અલગ અલગ ખેતી વિકસાવવામાં આવી રહી છે, તો આ નવી ખેતી છે તે કઈ રીતે કરવી તેની માહિતી પણ સરકાર પાસેથી અથવા તો અન્ય માધ્યમથી મેળવી શકે। તો આ સરકારની વિવિધ કૃષિ યોજનાઓની માહિતી પણ તેમને મેળવી શકે, જેમ કે પીએમ કિસાન છે, ત્યાર પછી પાક સંરક્ષણ યોજના, માનધન યોજના, ઘણી બધી એવી યોજનાઓ આવે છે તે યોજના સોશિયલ મીડિયા મારફતે મેળવી શકે। તો દોસ્તો આ મુખ્ય હેતુ હતો ખેડૂતોને ફોન આપવાનો, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર નથી હોતી કે કઈ રીતે આની છે તે સહાય મેળવવી। તો દોસ્તો નાનો એવો વિડીયો છે, એક વિડીયો જોઈ લો એટલે તમને તમામ માહિતી મળી જશે। એવો પણ કન્ફ્યુઝ થશો કે કેટલી રકમ આપવામાં આવે છે। તો ખેડૂતો દ્વારા ખરીદવામાં આવેલ સ્માર્ટફોનની કિંમતના 40% રૂપિયા આપવામાં આવે છે। મિત્રો, તમે કોઈ પણ મોબાઈલ લો તેની 40% રકમ અથવા 6000 સુધીની સહાય આપવામાં આવે છે। કેટલી રકમ? તો કે તમે મિત્રો 12000 ની મોબાઈલ લીધો હોય તો 6000 સરકાર આપે ને 6000 તમારે નાખવાના, એટલે 50% થઈ ગયું મિત્રો। 40% રકમ છે તે આપવામાં આવે છે તેવું આ યોજનાની અંદર કહેવામાં આવ્યું છે। જે પૈકી ઓછું હોય તે આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે રહેશે, અન્ય એસેસરીઝ જેમ કે મિત્રો મોબાઈલ ચાર્જર, એરફોન વગેરે માટે હોતી નથી, પરંતુ તમે મોબાઈલ લ્યો એટલે મોબાઈલની અંદર આ વસ્તુ તમામ છે તે આપવામાં આવતી હોય છે। તો આ ભેગી થઈ જશે અને આ રકમ તમને કેટલી આપવામાં આવે તો મોબાઈલના 40% અથવા તો 6000 રૂપિયા સુધીની સબસિડી છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે અને તમામ ખેડૂતો આ મોબાઈલ છે તે મેળવી શકે છે। ત્યાર પછી દોસ્તો આપણે રકમની વાત કરીએ। હવે જોઈએ કોને કોને મળે તેની પાત્રતાની વાત કરીએ, કયા ઉમેદવારો છે, કયા ખેડૂતો મિત્રો મેળવી શકે। તો અરજદાર ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ, તેની પાસે જમીન હોવી જોઈએ, ખેડૂત આ સહાય પાત્ર માટે એક જ વાર લાભ મેળવી શકે છે। ભલે એકથી વધુ ખાતાઓ ધરાવતા હોય તો પણ માત્ર ને માત્ર એક જ વખત લાભ મળશે। સંયુક્ત ખાતાના કિસ્સામાં માત્ર એક જ ખાતેદારને લાભ મળશે। અહીંયા મિત્રો ઘણા બધા પ્રશ્નોનું કન્ફ્યુઝ છે, કેમ કે ગુજરાતનો નાગરિક હોવો ફરજિયાત છે। જો તમારે મોબાઈલ સહાય મેળવવી હોય તો તમે ગુજરાતના નાગરિક હોવા જોઈએ, તમારી પાસે ગુજરાતનું આધાર કાર્ડ હોવું જોઈએ, તમારી પાસે જમીન હોવી જોઈએ, 7/12 ની અંદર તમારું નામ હોવું જોઈએ। અને અહીંયા કન્ફ્યુઝ થાય મિત્રો તો કે આ સહાય માત્ર ને માત્ર આ જીવન એક જ વખત મળવા પાત્ર થશે। અને સંયુક્ત ખાતાના કિસ્સામાં એટલે કે ઘણા બધાની અંદર 7/12 ની અંદર 50 નામ મિત્રો મેં તો જોયેલા છે, ઘણાની અંદર 10 નામ હોય, 5 નામ હોય। તો આવા કિસ્સાની અંદર તમામે તમામ જે ખાતાદાર છે, હિસ્સો ધરાવે છે, તેમાંથી માત્ર ને માત્ર એક ખાતેદાર, એક વારસદાર છે, તેમને આ મોબાઈલ સહાય મળવા પાત્ર થશે, તમામને મળવા પાત્ર થશે નહીં। તેની ખાસ મિત્રો નોંધ લઈ લેજો। અહીંયા એક માત્ર છે લાભાર્થી છે તેમને આ સહાયનો લાભ મળવા પાત્ર થશે। ત્યાર પછી વાત કરીએ તો કે જરૂરી દસ્તાવેજો। હવે આમાંથી એક આપણે ખાતેદાર નક્કી કર્યો છે, તો હવે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે? તો કે આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ, અત્યારે તમામ પાસે આધાર કાર્ડ હોય। ત્યાર પછી બેંકની પાસબુક અથવા તો રદ કરેલો ચેક, બેંકની પાસબુક આપી દેવાની। ત્યાર પછી જમીનના દસ્તાવેજો આપણે વાત કરી તે આગળ એ રીતે 8A 7/12 જે કોઈ મંગાવે એમાંથી મિત્રો એક 8A ની વધારે જરૂર પડતી હોય છે। ત્યાર પછી સ્માર્ટફોન ખરીદીનું GST વાળું બિલ અને તેમનો
આઈ નંબર આવે છે, EMEI નંબર હોય છે મિત્રો મોબાઈલનો, તે નંબર છે તે તેના દ્વારા આખી આપણી સબસિડી છે તે પાસ થતી હોય છે. તો કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? માત્ર ને માત્ર 4 ડોક્યુમેન્ટ. એક તો આધાર કાર્ડ, બેંકની પાસબુક, જમીનની 8 આની નકલ અને એક તમારા સ્માર્ટફોનનું જે મોબાઈલ મિત્રો ખરીદો તેનું બિલ છે તે આપવાનું રહેતું હોય છે. તો દોસ્તો આ 2000 ના હપ્તા જેટલા લોકોને મળે છે તે તમામે તમામ ખેડૂતો આ મોબાઈલ સહાય યોજનાનો લાભ લઈ શકે છે. તેનું કન્ફ્યુઝ થવાનું હતું તેને મિત્રો આપણે આગળ વાત કરી છે. તે રીતે તમામ ખાતેદારો હોય તેમાંથી માત્ર ને માત્ર એક ખાતેદારને મળવા પાત્ર થશે. તો દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ મહત્વના વિડીયો, યોજનાઓને લગતા વિડીયો તમને સમયસર મળતા રહેશે.